રાધનપુર કચ્છ હાઈવે ઉપર ગઈકાલે અકસ્માત થાય છે। 5 વાહનો અકસ્માત સર્જાતા 5 લોકોના જીવ જાય છે અને આ 5 લોકોના જીવ જતા અનેક નિવેદનો સામે આવે છે, જેમાં ધારાસભ્ય લવિંગજી ઠાકોરનું પણ નિવેદન સામે આવે છે અને કહેવામાં આવે છે કે નેશનલ ઓથોરિટીની બેદરકારીથી આ અકસ્માત સર્જાયો છે। ત્યારે આ અકસ્માતમાં કોના જીવ ગયા છે અને કોને ગંભીર ઈજાઓ થઈ છે, જે વિશે વધુ ચર્ચા કરીએ। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આજે વાત કરવી છે એ ગઈકાલે અકસ્માત સર્જાયો છે એની, કારણ કે બેદરકારી નેશનલ ઓથોરિટીની છે અને અનેક નિવેદનો પણ એવા સામે આવી રહ્યા છે કે નેશનલ હાઈવે જે ટોલ નાકા છે તેના ઉપર અનેક વખત ટોલ વસૂલવામાં આવી રહ્યો છે, પરંતુ એ ખાડાઓ પૂરવામાં આવી રહ્યા નથી અને જેના કારણે આવા અકસ્માતો સર્જાઈ રહ્યા છે। ત્યારે ગઈકાલે 5 લોકોના જીવ ગયા છે, જેમાં પણ નેશનલ ઓથોરિટીની બેદરકારી સામે આવી હોય તેવા નિવેદનો સામે આવ્યા છે, જેમાં રાધનપુર ધારાસભ્યના પણ આ નિવેદન સામે આવ્યું હતું ને ત્યારબાદ અનેક ચર્ચાઓ જોવા મળી હતી। આમ તો અગાઉ પણ નેશનલ ઓથોરિટીની જે બેદરકારી છે જેના લીધે અકસ્માત સર્જાઈ ચૂક્યા છે, આવી એક ફરિયાદ વારઈ પોલીસ સ્ટેશનમાં અગાઉ વાઘેલા ડીવાયએસપી હતા તે સમયે કરવામાં આવી હતી। ત્યારે આ ફરિયાદ થયા બાદ આ નેશનલ ઓથોરિટીના કર્મચારીઓ એ ખાડા પૂરવાનું કામ કર્યું હતું, પરંતુ તાજેતરમાં જે ખાડાઓ પડ્યા છે તે પૂરતા નથી અને ક્યાંક ને ક્યાંક આ નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે। ત્યારે ગઈકાલે જે અકસ્માત સર્જાયો, જેમાં પણ નેશનલ ઓથોરિટીની બેદરકારી સામે આવી હોય તેવા નિવેદનો સામે આવ્યા છે। ત્યારે આ અકસ્માત સર્જાયો તેમાં કયા 5 વ્યક્તિઓના મોત થયા છે અને કોણ ઘાયલ થયા છે એ ઉપર નજર કરીએ તો આ જે મૃતકો છે તેમના ઉપર નજર કરીએ તો દેસાઈ લક્ષ્મણભાઈ નાગજીભાઈ જેઓ મોટી પીપળીના હતા, યશભાઈ રૂડાભાઈ રબારી કે જે ભાભર તાલુકાના ઉચ્ચોસણ ગામના હતા, કનુભાઈ માદાભાઈ રાવળ કે જેઓ અગીચાણાના હતા, નસીબ ખાન દિલાવર ખાન મલેક કે જેઓ ખેરવા દસાડાના હતા અને પ્રભુભાઈ ઠાકોર, આ 5 લોકોના મોત થયા છે। ત્યારે ગંભીર ઈજાઓ કોને થઈ છે તે ઉપર પણ નજર કરીએ। ઈજાગ્રસ્ત થયા છે તેમના નામ જોઈએ તો દિલુભાઈ દેસાઈ, જીનલબેન દેસાઈ, મનેરાબેન મલેક, અલકાબેન દેસાઈ, નાથીબેન રબારી, દિનેશભાઈ રબારી, ગીતાબેન રબારી, લક્ષ્મીબેન રબારી, માહીબેન દેસાઈ, કાંતાબેન નાડોદા, અંજલિબેન દેસાઈ, સાગરભાઈ દેસાઈ, લાધીબેન રબારી અને એક અજાણી સ્ત્રીનો સમાવેશ થયો છે। આમ આ તમામ હતા એ ઈજાગ્રસ્ત હતા, જ્યારે 5 લોકોના મોત થયા છે। ત્યારે નેશનલ ઓથોરિટી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે સ્થાનિક ધારાસભ્યનું પણ કહેવું છે કે આ નેશનલ ઓથોરિટીના ખાડા હોવાના કારણે આ અકસ્માતો સર્જાઈ રહ્યા છે। અકસ્માત સર્જાયો એક ટેલર, 2 બાઇક અને એક જીપ અને એક બોલેરો પિકઅપ વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતનું કારણ જોઈએ તો સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે એ મુજબ જોઈએ તો એક સાઈડમાં રસ્તાનું કામ ચાલુ હતું, જેથી એક સાઈડનો રસ્તો છે એ બ્લોક કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ જે એક ટેલર છે એ રોંગ સાઈડમાં આવી રહ્યું હતું। તે સમય દરમિયાન સૌ પ્રથમ ટેલર અને પિકઅપ આ જે ડાલુ છે એના બંને વચ્ચે ટક્કર થાય છે અને ત્યારબાદ પાછળથી આવતા જે જીપ અને 2 બાઇકો છે એ 2 બાઇકો અથડાય છે, જેથી ગંભીર અકસ્માત સર્જાયો હતો અને જેમાં 4 લોકોથી પણ વધુ એટલે કે 5 લોકોના ત્યાં જીવ ગયા છે અને 15 લોકોથી વધુ જે માણસો છે એ ઘાયલ થયા હતા। આ દરમિયાન સૌ પ્રથમ ટેલર અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત થાય છે અને આ અકસ્માત થયા બાદ પાછળથી આવતી જીપ અને જે 2 બાઇકો છે એ બાઇકો અથડાય છે અને ત્યારબાદ આ અકસ્માત થાય છે। ત્યારે આ અકસ્માતમાં 15 જેટલા જે લોકો છે એ લોકો ઘવાયા હતા અને ત્યારબાદ ઘટના સ્થળે જ 3 લોકોના મોત થયા હતા અને ત્યારબાદ 2 લોકોના અન્ય મોત થયા છે, એટલે 5 લોકોના મોત થયા છે। બસ એ જ। જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।